સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્વાઇન ફ્લૂને લઈને સમાચાર સ્વાઇન ફ્લૂને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા સ્વાઇન ફ્લૂના વધતા કેસને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આરોગ્ય મંત્રીએ સ્વાઇન ફ્લૂને પગલે તાકીદની બેઠક બોલાવી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીની બેઠક તો આરોગ્ય મંત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે આજે સાંજ સુધીમાં આરોગ્ય વિભાગ તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે તો આપણે જણાવી દઈએ કે સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય મંત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે જે સોનલ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે હાલ આરોગ્ય મંત્રી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે શું વિગતો સામે આવી રહી છે જી મહત્વનું છે કે સ્વાઇન ફ્લૂ લાંબા અરસા બાદ વધુ એક વખત ગુજરાતમાં દેખાયો છે અને આ સંદર્ભમાં જેવા સ્વાઇન ફ્લૂના કેસ આવ્યા કે તરત જ આરોગ્ય તંત્ર અને આરોગ્ય મંત્રી બંને દોડતા થઈ ગયા છે તાત્કાલિક આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તરફથી આરોગ્ય વિભાગની ખાસ તાકીદની ઉચ્ચ કક્ષાની જે બેઠક છે તે બોલાવવામાં આવી તમામ આરોગ્યના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને સાથે સાથે જ રાજ્યભરના જે જિલ્લા આરોગ્ય અધિકારીઓ છે તેમની સાથે તેમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ મારફત બેઠક કરી અને સ્વાઇન ફ્લૂને લગતા જે આદેશ છે તે તેમના તરફથી કરવામાં આવ્યા છે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ જોવા મળ્યા છે બંને કેસ ગાંધીનગર ખાતેથી જોવા મળ્યા છે હાલ ગાંધીનગર સિવિલ ખાતે બંને કેસ જે છે એક સ્ત્રી અને એક પુરુષ છે તે સારવાર હેઠળ છે પણ મહત્વનું છે કે સ્વાઇન ફ્લૂએ વધુ એક વખત દેખા દીધી છે ત્યારે આ સંદર્ભમાં આરોગ્ય મંત્રીએ વિશેષ બેઠક કરી છે સીધા તેમની સાથે જ વાતચીત કરીશું સર આજે ખાસ ઉચ્ચ કક્ષાની બેઠક આપના તરફથી સ્વાઇન ફ્લૂ સંદર્ભે બોલાવવામાં આવી શું કહેશો ગુજરાતમાં આમ તો દર વખતે વરસાદ પછી પાણીજન્ય રોગોના નિયંત્રણ માટેની સતત ને સતત અમારી બેઠકો અને એમનું મોનિટરિંગ થતું હોય છે દરેક જિલ્લાનું એ સાથે જ ડેન્ગ્યુ મેલેરિયા ઝાડા ઉલટી કમળો ફ્લૂ આ બધી જ બાબતોની ચર્ચા કરી અને પછી દિલ્હીમાં અત્યારે સ્વાઇન ફ્લૂના કેસો ખૂબ વધુ છે આ સ્વાઇન ફ્લૂ એક સમયે જ્યારે દવા ન હતી સંશોધન ન હતું ત્યારે ખૂબ ઘાતક હતો પરંતુ અત્યારે કોઈ ડરવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે માટે અમે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમારા સચિવ અને ગાંધીનગર આરોગ્યની ટીમ સાથે અમે એમની જોડે તમામ પ્રકારની ચર્ચા કરી એમને જે એસઓપી છે મારી 2019માં જે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ આપી હતી એ તમામ સિવિલ હોસ્પિટલમાં ફોરવર્ડ કરી દેવામાં આવ્યું એ પ્રમાણે ચુસ્તપણે પાલન કરવાનું શંકાસ્પદ દર્દી હોય તો એમનું ટેસ્ટિંગ કરવાનું બાકી એમના મેઇન લક્ષણો શરદી ઉધરસ ને તાવ જ છે એટલે કોઈ એવું ગયા વખતે આવ્યું હતું એના પહેલાં પણ આવ્યો હતો તો આ ઋતુની અંદર સ્વાઇન ફ્લૂ ઘણા કેસો આવે છે પરંતુ હવે એની અદ્યતન સારવાર છે બીજી બાજુ બાબતમાં ગુજરાતમાં તમામ સિવિલ હોસ્પિટલોની અંદર આમની પૂરતી દવાનો વ્યવસ્થા અમે કરી રાખી છે આપણે આશા રાખી કે આજે 2 કેસ આવ્યા છે અને હજી એ દિલ્હી અને અમદાવાદ લગભગ કનેક્ટિવિટી છે સારી એવી પ્લેન વગેરે તો ત્યાંથી અહીંયા અવર જવર કરતા હોય તો આ એક શરદીના ભાગરૂપ જેવો જેને કહેવાય કોરોના સ્વાઇન ફ્લૂ એક વન ટાઈપ એક શ્વાસના અને ફેફસા સુધી પહોંચનારા રોગો છે પરંતુ એમની દવા એમનું નિદાન એમની ગાઈડલાઇન્સ વગેરે ખૂબ ગંભીરતાથી અમે આજે મિટિંગ કરી છે તમામ સિવિલ હોસ્પિટલ CHC સેન્ટર સુધી અમે એમની સૂચના પહોંચાડી છે એમનો જે 2019માં કેન્દ્ર સરકારે આપેલા મુદ્દાઓ એ પણ અમે ફોરવર્ડ કર્યા છે અને એક પણ જગ્યાએ દવા ન હોય એવું ન બનવું જોઈએ એ બાબતની અમારા સચિવ લેવલની તમામ અધિકારીઓ આજે અમે કોન્ફરન્સ મિટિંગ પૂરી કરી છે
સર, આપે હમણાં જ કહ્યું કે દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે અને અમદાવાદ અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી અને રોડ કનેક્ટિવિટી સાથે સાથે ટ્રેનથી ઘણી કનેક્ટિવિટી વધારે છે. તો આ સંદર્ભમાં ત્યાંથી જે પ્રવાસીઓ ગુજરાત આવતા હોય અથવા તો ગુજરાતના પ્રવાસીઓ ત્યાં જતા હોય તો એ સંદર્ભમાં કોઈ ચેકિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે? ના, અત્યારે એવું કોઈ રાખવામાં નથી એવું, કારણ કે ઇબોલા કે એવા અન્ય ભયંકર રોગો જે રહ્યો ઇન્ટરનેશનલથી એમાં અમે સ્ક્રીનિંગ કર્યું હતું, પણ હવે એ પણ કશું જ નથી. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ પણ એકદમ સ્ટેબલ થઈ ગયું છે અને હવે નવા પેશન્ટ એમાં પણ આવતા નથી. શંકાસ્પદના દરેકના અમે ટેસ્ટ કરાવી લીધા, તો આમાં કોઈ એવી રાખવાની જરૂરિયાત છે પણ નહીં. અત્યારે તો અમે હોસ્પિટલમાં દર્દીઓને વધુ ઉધરસ કે તાવ કે શરદી જેવું હોય ન્યુમોનિયા ટાઈપનું તો એ શંકાસ્પદ ગણીને અમે સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પણ કરાવીશું, જેથી કરીને ખબર પડે અને ચોક્કસ દવા. જ્યારે પહેલી વાર નીકળ્યો હતો નવો જ્યારે શોધ આવ્યો હતો લેબમાં, ત્યારે એમની પરફેક્ટ દવા નહોતી, ડૉક્ટર પાસે એવા અનુભવ પણ નહોતા, ત્યારે થોડીક તકલીફ પડી. પરંતુ હવે ભારતના કોઈ પણ સ્ટેટની અંદર એમની પૂરતી દવા, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ અને એકદમ સાવચેતીના રૂપે જો દર્દી લે અને વહેલા તકે દવા લે તો એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. અત્યારે સર, સ્વાઇન ફ્લૂ સંદર્ભમાં કેટલા પોઝિટિવ કેસ ગુજરાતમાં કહી શકાય અને કેટલા શંકાસ્પદ કેસ, શું છે આંકડો? આમ તો સાંજના 6 વાગે નવી સવારે વાત થઈ ત્યારે 2 સ્વાઇન ફ્લૂના દર્દીઓ હતા, ગાંધીનગરમાં દાખલ કર્યા છે. અને હજી કોઈ, આ તો એક શરદી ટાઈપનું, ભારે શરદી ટાઈપનું હોય અને એમના ટેસ્ટ કરાવીશું. એમની એક જ ટેબ્લેટ આવે છે, ટોમીફ્લુ કે કંઈક એમનું નામ છે, એ એમને આપવામાં આવે છે અને બાકીને સિમ્ટમ્સ આધારે એમની સારવાર થાય છે. એટલે બીજું કોઈ ગંભીરતા, કોઈ ટેન્શન લેવાની કે કોઈ અફવા ફેલાવે તો એના પ્રત્યે જાગૃતતાની આપણે રહેવું પડશે. અને કોઈ જાતનું ચિંતાનો કોઈ વિષય નથી. સરકારના અગમચેતી આ પગલાઓ છે. એટલે અગાઉ 2019 વખતની જે તમે ગાઈડલાઈન કીધી એ સમયે જ્યારે સ્વાઇન ફ્લૂ આવ્યો થોડો ઘાતક પણ સાબિત થયો હતો, જે તે એ પહેલાં પણ આવેલો હતો દેખાતી રીતે, લોકો ડરતા હતા. એ વખતે પણ પ્રથમ વખત કદાચ માસ્ક લોકોએ જોયું હતું. આ વખતે હવે કેવી ઘાતકતા કહી શકાય સ્વાઇન ફ્લૂની? ના, એ સેફટી માટે માસ્કમાં તો સાદી શરદી હોય તો એ માસ્ક પહેરવું જોઈએ, એ ડૉક્ટરની સલાહ છે. તો માસ્ક પહેરે તો એ એમના માટે સારું છે, દર્દી પોતે પહેરે તો પણ સારું છે. બાકી કોઈ ઘાતક કે ડેન્જરસ છે કે આઉટ ઓફ કંટ્રોલ થાય એવી શક્યતા કોઈ છે જ નહીં. તો આ હતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે રાજ્યભરમાં 2 કેસ હજુ પોઝિટિવ જોવા મળ્યા છે સ્વાઇન ફ્લૂના, અને તેમ છતાં રાજ્યભરની જે મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો છે ત્યાં ખાસ વિડીયો કોન્ફરન્સ મારફત બેઠક કરી, ઉચ્ચ કક્ષાની બેઠક કરી અને આદેશો આપી દેવામાં આવ્યા છે. ટેમીફ્લુ જે છે, જે ખાસ H1N1ની ટેબ્લેટ ગણાય છે, અક્સિર ગણાતી હોય છે, તે દવાનો જથ્થો છે તે તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ રાખવા માટે થઈને પણ આરોગ્ય મંત્રી તરફથી આદેશ કરી દેવામાં આવ્યા છે. એક રીતે જોવા જોઈએ તો પાણી પહેલા પાળ બાંધવાની જે આરોગ્ય વિભાગનો પ્રયાસ છે અને તેના સંદર્ભે ખાસ આરોગ્ય મંત્રીએ પણ વાત કરી છે કે ચેપી રોગ જરૂર છે પણ તેનાથી ડરવાની જરૂર નથી. સરકાર આ સંદર્ભમાં સતત સતર્ક છે. જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આરોગ્ય મંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવ્યું છે, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને જો લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લેવા માટે પણ જણાવવામાં આવ્યું.